નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે 100 રૂપિયાથી નીચેની કિંમતના પરંતુ ફંડામેન્ટલી મજબૂત એવા 5 સ્ટોક્સની માહિતી મેળવીશું. પરંતુ એ પહેલાં ખાસ સૂચના કે અમે સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી. આ વિડીયો માત્ર શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવ્યો છે. આ વિડીયોમાં જણાવાયેલ વિચારો અમારા અંગત અભિપ્રાયો છે. કોઈ પણ રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો. આજનો પ્રથમ સ્ટોક છે મોરપેન લેબ્સ. મોરપેન લેબ્સ એ હેલ્થ એન્ડ ફાર્મા સેક્ટર સાથે જોડાયેલી કંપની છે. 3,300 કરોડની માર્કેટ કેપ ધરાવતી આ સ્મોલ કેપ કંપનીનો સ્ટોક અત્યારે 60 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, જે તેના ઓલ ટાઈમ હાઈથી લગભગ 36% ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે. આ સ્ટોકનો પીઈ રેશિયો 28 છે, જે એના ઇન્ડસ્ટ્રીના પીઈ રેશિયો કરતાં ઓછો છે. આ સ્ટોકની બુક વેલ્યુ 21 રૂપિયા આસપાસ છે. કંપની ઉપર 105 કરોડનું દેવું છે, પરંતુ કંપની પાસે પર્યાપ્ત પ્રમાણમાં રિઝર્વ છે. કંપનીના સેલ્સ અને પ્રોફિટમાં પણ શાનદાર વધારો જોવા મળી રહ્યો છે. તો તમે પોતાની વોચલિસ્ટમાં આ સ્ટોકને એડ કરી શકો છો. બીજો સ્ટોક છે ઇમામી પેપર મિલ્સ. ઇમામી પેપર મિલ્સ એ ઇમામી ગ્રુપની સ્મોલ કેપ કંપની છે, જે ન્યૂઝપ્રિન્ટ અને રાઇટિંગ તથા પ્રિન્ટિંગ પેપરના બિઝનેસ સાથે જોડાયેલી છે. આ કંપની ભારતની સૌથી મોટી ન્યૂઝપ્રિન્ટ ઉત્પાદક છે. આ સ્ટોકની પ્રાઇસ અત્યારે 100 રૂપિયાની આસપાસ છે, જે તેના ઓલ ટાઈમ હાઈથી લગભગ 50%થી વધારે ડાઉન છે. આ સ્ટોકની બુક વેલ્યુ 134 રૂપિયા છે, એટલે કે આ સ્ટોક તેની બુક વેલ્યુ કરતાં સસ્તા ભાવમાં ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્ટોકનો પીઈ રેશિયો 12.20 છે, જે એના ઇન્ડસ્ટ્રીના પીઈ રેશિયો જેટલો જ છે. કંપની ઉપર 640 કરોડનું દેવું છે, પરંતુ કંપની પાસે લગભગ 800 કરોડનું રિઝર્વ છે. કંપનીના સેલ્સ અને પ્રોફિટમાં અપ ડાઉન જોવા મળે છે. આગામી 20 મેના રોજ કંપનીનું રિઝલ્ટ છે, તો રિઝલ્ટનું વિશ્લેષણ કર્યા બાદ તમે આ સ્ટોકને ધ્યાનમાં રાખી શકો છો. આજનો ત્રીજો સ્ટોક છે એનએચપીસી લિમિટેડ. એનએચપીસી લિમિટેડ એ એક પીએસયુ સ્ટોક છે, જે પાવર સેક્ટર સાથે જોડાયેલ છે. હાલમાં આ સ્ટોક 90 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, જે પોતાના ઓલ ટાઈમ હાઈથી લગભગ 20% જેટલો ડાઉન છે. પીઈ રેશિયો પ્રમાણે વાત કરીએ તો આ સ્ટોક થોડોક ઓવરવેલ્યુડ જણાય છે, જ્યારે આ કંપનીની બુક વેલ્યુ 40 રૂપિયા છે. આ કંપનીમાં પ્રમોટર્સ અને એફઆઈઆઈ તથા ડીઆઈઆઈની હોલ્ડિંગ્સ ખૂબ સારા પ્રમાણમાં છે. આ ઉપરાંત આ કંપની તેમના રોકાણકારોને નિયમિત ડિવિડન્ડ આપવા માટે જાણીતી છે. આ કંપની ઉપર 34,000 કરોડનું દેવું છે, પરંતુ લગભગ એટલા જ પ્રમાણમાં કંપની પાસે રિઝર્વ છે, જે એક સારી બાબત ગણી શકાય. જો તમે ઓછી કિંમતના પીએસયુ સ્ટોકમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો, તો આ સ્ટોકને ધ્યાનમાં રાખી શકો છો. તો ચાલો હવે ચોથા સ્ટોક વિશે જાણીએ, જે છે આઈડીએફસી ફર્સ્ટ બેંક. આઈડીએફસી ફર્સ્ટ બેંક બેન્કિંગ સેક્ટરનો સ્ટોક છે, જે અત્યારે 70 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. આ પ્રાઇવેટ સેક્ટરની બેંકનો ખૂબ ઝડપથી ગ્રોથ થઈ રહ્યા છે. આ સ્ટોક પોતાના ઓલ ટાઈમ હાઈથી લગભગ 30% નીચે છે. પીઈ રેશિયો પ્રમાણે વાત કરીએ તો આ સ્ટોક થોડોક ઓવરવેલ્યુડ જણાય છે, જ્યારે આ કંપનીની બુક વેલ્યુ 51 રૂપિયા છે. આ કંપનીમાં એફઆઈઆઈનું હોલ્ડિંગ્સ 25% જેટલું છે, તથા ડીઆઈઆઈનું હોલ્ડિંગ્સ પણ ખૂબ સારા પ્રમાણમાં છે, જે આ બેંકના શાનદાર ભવિષ્ય પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. તો આ બેન્કિંગ સ્ટોકને પણ તમે ધ્યાનમાં રાખી શકો છો. આજનો લાસ્ટ સ્ટોક છે જમના ઓટો. જમના ઓટો એ ઓટો સેક્ટરના સ્પેર પાર્ટ્સ બનાવતી એક સ્મોલ કેપ કંપની છે, જેની હાલમાં સ્ટોક પ્રાઇસ 87 રૂપિયા છે. આ સ્ટોક પોતાના ઓલ ટાઈમ હાઈથી લગભગ 40% જેટલા નીચેના ભાવ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્ટોકનો પીઈ રેશિયો 19 જેટલો છે, જે એના ઇન્ડસ્ટ્રીના પીઈ રેશિયો કરતાં ઓછો છે. આ સ્ટોકની બુક વેલ્યુ 23 રૂપિયા છે. કંપનીના સેલ્સ અને પ્રોફિટમાં પણ શાનદાર વધારો જોવા મળી રહ્યો છે. આ કંપનીમાં પ્રમોટર્સ અને એફઆઈઆઈ તથા ડીઆઈઆઈની હોલ્ડિંગ્સ ખૂબ સારા પ્રમાણમાં છે. સાથે ખૂબ જ પ્રખ્યાત એવા રોકાણકાર વિજય કેડિયાનું પણ આ સ્ટોકમાં સારું એવું હોલ્ડિંગ્સ છે. તેમજ આ કંપની પોતાના રોકાણકારોને ઠીકઠાક ડિવિડન્ડ પણ આપે છે.
તો આ સ્ટોકને પણ પોતાની વોચ લિસ્ટમાં એડ કરો. તો આજના વિડીયોમાં આપણે ₹100થી નીચેની કિંમતના પરંતુ ફંડામેન્ટલી મજબૂત એવા 5 સ્ટોક્સની માહિતી મેળવી. તેમજ આ વિડીયો પસંદ આવે અને આનો બીજો ભાગ જોઈતો હોય તો કોમેન્ટ કરો અથવા તો અન્ય કોઈ વિષય પર પણ સજેશન આપી શકો છો. વિડીયોને લાઇક કરો અને સસ્તા અને સારા સ્ટોક્સ શોધતા મિત્રોને જરૂરથી શેર કરો. આવી જ શેર માર્કેટને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.